भूसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। बोलो स्वामी नारायण भगवान की जय, श्री लक्ष्मी नारायण देव की जय। परम कृपाळु इष्टदेव भगवान श्री स्वामीनारायण आज 910 चर्च स्ट्रीट મોરિસવિલ નોર્થ કેરોલિના ખાતે શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ વડતાલ ધામ એના મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરે આપણે જ્યારે બધા ઉપસ્થિત થયા હોઈએ ત્યારે પરમાત્માની બહુ મોટી કૃપા હોય ત્યારે આવો લાભ આપણને મળતો હોય છે। આપ સર્વ ભક્તજનોને શ્રીમદ ભાગવતજીના દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ મંદિર નિર્માણની અંદર એમની બહુ મોટી ભૂમિકા છે। છેલ્લા 2 દાયકા ઉપરાંતથી અમેરિકાની ધરતી ઉપર વડતાલનો મહિમા જેવો વધારી રહ્યા છે। અતિ વિદ્વાન છે, સાધુ ગુણે સંપન્ન છે। એમનું જે મંડળ છે ને એ પ્રથમથી ખૂબ વિદ્વાન સંતોનું મંડળ છે। સંપ્રદાયની રીત અને પરંપરા પ્રમાણે વર્તનારા સંત છે। એવા અતિ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી આજે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે। શ્રીજી મહારાજનો મત જે માળાના મણકામાં દોરો ચાલ્યો જાય ને એમ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મત એ આજે રાલે મંદિર વિશે આપણને સૌને દ્રષ્ટિમાન થાય છે। અહીંયા વડતાલના સંતો છે, ગઢપુરના સંતો છે, જૂનાગઢના સંતો છે અને લાખખોટના ધોલેરાના પણ સંત છે। ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી અતિ વિદ્વાન ડોક્ટર શ્રી સંતોલવ સ્વામીજી પધાર્યા છે। જૂનાગઢ ટેમ્પલ બોર્ડના મેમ્બર બ્રહ્મચારી શ્રી સરદાસાનંદજી પધાર્યા છે। ઘણા બધા સંતો છે, વિવેકથી આપણે બધાનું વર્ણન પછીની સભામાં કરીશું, પણ આજે તો ખૂબ આનંદ વ્યક્ત કરવાની વાત છે। તો ખાસ લાલજી મહારાજ પધાર્યા છે, બહેનો વિભાગની અંદર ગાદીવાલા શ્રી પધાર્યા છે। બહુ સરસ બધાનો જેમણે હમણાં આચાર્ય પદ ઉપર વક્તવ્ય આપ્યું છે ગરડાના શ્રી હરિપ્રસાદ સ્વામીજી છે। સ્વામીશ્રીના મંડળના તમામ વિદ્વાન સંતો, ધર્મપ્રકાશ સ્વામી હોય, ભક્તિ સ્વરૂપ હોય, મુક્ત પ્રકાશ આદિક સંતો અને ઉપસ્થિત આપ સર્વે ભક્તો રાલેના છે, શાર્લોટના છે, ફ્લોરેન્સના છે, ન્યૂજર્સીથી પણ આવ્યા, શિકાગોથી પણ આવ્યા છે, ફ્રીમોન્ટથી ઘનશ્યામભાઈ આવ્યા છે અને ખાસ છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણો એક પ્રયાસ છે કે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલના માધ્યમથી અમેરિકા અને કેનેડાની ધરતી ઉપર વડતાલ ગાદીના જે ભક્તો વસતા હોય એનું એક સરસ મજાનું સંગઠન થાય, બધા એક છત્ર નીચે આવે, એક મત પ્રમાણે ચાલીએ અને બધા જ મંદિરો નિર્માણ થાય। એ બધા જ મંદિરો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીની અંડરમાં થાય એ જે પ્રયાસ થઈ રહ્યો છે। તો છેલ્લા ઘણા બધા વર્ષોથી આઈએસએસવીના માધ્યમથી અમેરિકાની અંદર આપણે વડતાલનો સત્સંગ વધાવી રહ્યા છીએ। એની પાછળનો હેતુ શુદ્ધ છે, શુદ્ધ લક્ષ્ય છે। વાત તો એક જ છે કે વડતાલનો સત્સંગ એ સંગઠિત થાય અને એના માટે પ્રયાસ મૂળ ગાદી સ્થાનથી થવો જોઈએ। દુર્ભાગ્યે 1960 અને 70ની સાલથી અમેરિકાની ધરતી પર ભક્તજનો આવ્યા, બધાના હૃદયમાં મૂળ સત્સંગ, મૂળ સંપ્રદાયની ખૂબ એક ઊંચી ભાવના, પણ એ ભાવનાને પોષણ કરવા સારું વડતાલ ગાદી તરફથી પ્રતિનિધિત્વના અભાવે આપણો સત્સંગ ડાયવર્સિફાઈડ થઈ ગયો, કહેતા અલગ અલગ ધારાઓમાં વેચાઈ ગયો। અમે જ્યારે ગાદી પર આરૂઢ થયા, અમારી પ્રથમ ટ્રીપ અમેરિકા ખાતેની વર્ષ 2004માં થઈ, ત્યારે ન્યૂ જર્સી સમરસેટમાં વડતાલ ધામના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે અમારે આવવાનું થયું। બહુ નિકટથી આ સત્સંગને જોયો। તત્પશ્ચાત વર્ષો વર્ષ આ સત્સંગમાં આવીએ છીએ। છેલ્લા લગભગ 15 વર્ષથી તો અમે રાલે ડરામના સત્સંગમાં આવીએ છીએ, તમારા સૌ ભક્તોનો ભાવ નિહાળીએ છીએ। ત્યારે અમને એવું થાય કે આ સત્સંગ કેમ વૃદ્ધિને પામે, એના માટે કાયમ સંતોને અમે વાત કરીએ, ભલામણ કરીએ। અમારા રામદાસજી સ્વામી બેઠા છે, ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી હોય, પીપી સ્વામી હોય, આ બધા સંતો નિરંતર પ્રયાસ કરે છે। એના માધ્યમથી આજે ભગવાનની એવી કૃપા છે કે આપણા મંદિરો વર્ષો સુધી 4 રાજ્યોમાં 4 મંદિરો હતા। એ પ્રથમ મંદિર શિકાગોમાં બન્યું હોય, તત્પશ્ચાત ટેક્સાસમાં ડલાસમાં બન્યું હોય, ત્યાર પછી કેલિફોર્નિયા ડાઉની મંદિરમાં થયું હોય મંદિરની પ્રતિષ્ઠા, અને ન્યૂ જર્સી સમરસેટની પ્રતિષ્ઠા થઈ
પછી ઘણા બધા વર્ષોનો એક અંતરાલ ગયો, પણ તત્પશ્ચાત આપણે કહીએ ને કે ભગવાનને સંભાળીને દેવને કેન્દ્રમાં રાખીને આપણે જો કામ કરીએ ને તો એ કાર્યમાં ભગવાન ભળતા હોય છે. એના કારણે પાછલા વર્ષોની અંદર શિકાગો પેલેટાઇનમાં મંદિર સરસ મજાનું નિર્માણ થયું, એમાં પણ આપણા વક્તાશ્રીની ભૂમિકા. તત્પશ્ચાત સાઉથ કેરોલિનામાં ફ્લોરેન્સમાં સરસ મજાનું મંદિર થયું, ત્યાં આપણા પીપી સ્વામી હરિચંદ સ્વામીની મહેનત. ત્યાર પછી ટેલફોર્ડમાં જુનાગઢ ધામ નિર્માણ થયું. તો આ બધા જે કાર્યો થઈ રહ્યા છે ભગવાનની કૃપાથી થઈ રહ્યા છે. આજે અમને બહુ ખુશી એ વાતની છે કે ગયા વીકેન્ડની અંદર ઓહાયો સ્ટેટમાં ક્લિવલેન્ડ ખાતે વડતાલ ધામ નૂતન મંદિરનું નિર્માણ થયું, અને આ વીકેન્ડમાં રાલેડરામ ખાતે આપણું સરસ મજાનું મંદિર થશે. મહત્વની વાત એ છે કે મંદિરો લક્ષ્મીનારાયણ દેવના થઈ રહ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ સમગ્ર જંગમ કહો કે જેટલું પણ વસ્તુ પદાર્થો એના માલિક સ્વયં પોતે છે, એમને કોઈ અપેક્ષા નથી. તમે જ્યારે કોઈ પણ સંપત્તિ મહેનત કરીને જ્યારે દેવને અર્પણ કરો છો ને ત્યારે તમારો શુદ્ધ ભાવ આમ પ્રગટ થતો હોય છે. સ્વામિનારાયણ ભગવાનનો મૂળ મત છે. શ્રીજી મહારાજ સંત પ્રિય, સંતના માધ્યમથી આવ્યા છે, પણ છતાં અમારા સંતોને વિઘ્ન ન થાય, વિક્ષેપ ન થાય એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. અને જેટલા પણ મંદિરો કર્યા છે બધા દેવ અર્થે કર્યા છે. તો દેવના અર્થે જ્યારે કોઈ સંપત્તિ નિર્માણ થાય છે ત્યારે સંપત્તિ નિર્ગુણ થતી હોય છે. એ સંપત્તિ યાવત ચંદ્ર દિવાકરો એ નિર્ગુણ રહેતી હોય છે. વડતાલનું મંદિર હોય, જુનાગઢનું હોય, ગરડાનું હોય કે ધોલેરાનું મંદિર હોય, બધા દેવના મંદિરો છે. આજે 200 વર્ષ પછી પણ એ મંદિરો સર્વના છે. તો જ્યારે વ્યક્તિ વિશેષનું એમાં પ્રાવધાન આવે છે ને ત્યારે એમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે કરેલું કાર્ય હોય અતિ ઉત્તમમાં ઉત્તમ છે. તેના માધ્યમથી આજે અમેરિકાની ખાતે સરસ મજાના મંદિરો થઈ રહ્યા છે. આજે શિબિરની પણ શરૂઆત છે. તો આ વર્ષ વાલા ભક્તજનો શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપનના 200 વર્ષનો ઉત્સવ છે, એ વડતાલ ખાતે ઉજવનાર છે. ગયા વર્ષે આપણે બધાએ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો એક ભવ્યથી ભવ્ય મહોત્સવ માણ્યો છે. આજે બધા સંતો કટિબદ્ધ થયા છે, બધા હરિભક્તો કટિબદ્ધ થયા છે. આપણે બધાએ સાથે મળીને એવો પ્રયાસ કરવાનો છે કે આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી આ પ્રતિપાદિત કરવું છે આપણે. અને સંજોગ બહુ સારા છે. અત્યારે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, ખૂબ વિદ્વાન છે. સંપ્રદાયનો ભૌતિક વિકાસ તો થઈ રહ્યો છે, પણ એની સાથોસાથ આધ્યાત્મિક વિકાસ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને આ સંપ્રદાયનું જે સંવર્ધન થાય છે શાસ્ત્ર વડે કરીને થાય છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં ચૂકી જઈએ છીએ ત્યાં મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે. શાસ્ત્રની સુરક્ષા પણ બહુ મહત્વની છે. ભગવાનની કૃપાથી આપણા ચેરમેન ડોક્ટર સંત સ્વામી હોય, આપણા વિદ્વાન ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી હોય, આપણા બીજા અન્ય વિદ્વાન સંતો માધવપ્રિય સ્વામી આદિક, એ તમામના પ્રયાસથી આપણે એવો પ્રયાસ કર્યો કે 2 વર્ષ પૂર્વે કાશી ખાતે સરસ મજાનું શૈવ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે સમન્વય થયો, અને એમાં ત્યાંના વિદ્વાન સ્કોલરો, પંડિતો, યુનિવર્સિટીના ચાન્સલરો આ તમામે એક સુરે વાત કરી કે તમારો જે શ્રી સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત અસલ સંપ્રદાય છે, બેદેશ ગાદી છે, અને તમારા જે શાસ્ત્રો છે તેના મતે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે અસલ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય જ વૈદિક છે, બાકી બધા કલ્પિત છે. તો આ મૂળ વાત છે. આપણો પ્રયત્ન એની માટે છે. બહુ સંપત્તિઓ ઊભી કરી દેવી, ઝાકમઝોળ કરી દેવું એ નથી. બધાના સ્વભાવની મધ્યમાં રાખી, બધાને પ્રેમથી સાથે રાખીને કરવાનું કામ છે. તો અત્યારે વડતાલનું નામ ખૂબ રોશન થઈ રહ્યું છે. આપણે જે બ્રાન્ડ ઇક્વિટી હોય ને, કોઈ પણ વસ્તુની બ્રાન્ડ ઇક્વિટી હોય, એના આધારે કંપનીની વેલ્યુ નક્કી થતી હોય છે. એના આધારે લોકો એની અંદર શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. તો કલ્યાણના વાસ્તે ભગવાન સ્વામિનારાયણે જે વડતાલ ધામ નિર્માણ કર્યું છે, આપણા બધાનું પરમ પવિત્ર કર્તવ્ય છે કે વડતાલ ધામ એનો મહિમા વધારવો જોઈએ. અને એના માટે અહીંયા થઈ રહ્યું છે કાર્ય. છેલ્લા 10 વર્ષથી આ મંદિર વિશે ઘણી બધી 2015, 16, 17, 18 માં જગ્યાનું લેવાનું. અમારા શ્રી કનુભાઈ છે, એમના બંને સુપુત્રો વિપુલ પટેલ, જતીન પટેલ, બંને ભાઈઓ ખૂબ ઉમંગી, ઉત્સાહી. એમની પર શાસ્ત્રી સ્વામી ગોપાલચંદાજી સ્વામી આદિ સંતોના આશીર્વાદ. તત્પશ્ચાત અમારા શ્રી હિંમતભાઈ છે અહીંયા, વડીલ, ખૂબ નિષ્ઠાવાન, કાઠિયાવાડી હરિભક્ત, હૃદયની અંદર ખૂબ ભાવ. આ બધા હરિભક્તોનો ભાવ. તદુપરાંત અમારા શ્રી મુંબઈના ઘાટકોપરના વિપુલ મહેતા, બહુ ઉમંગી, ઉત્સાહી યુવાન. અમદાવાદ દેશના મંદિરોમાં કાર્ય કરવાનું હોય કે વડતાલ દેશના મંદિરોમાં કાર્ય કરવાનું હોય, બધાને સાથે રાખીને ચાલવાનું હોય, આ બધા કાર્યો કરવામાં બહુ ઉમંગ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. તે પ્રમાણે પરેશભાઈ કરીને છે, હું શાર્લોટ હતા ત્યારથી એને ઓળખું. એની જે મહેનત, મંદિર માટે નિરાભિમાનીપણાથી કામ કરવું,
બધા છે ભિન્ન ભિન્ન પ્રાંતના, પણ મત બધાનો એક જ છે કે આપણે મંદિર કરવું છે તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું કરવું છે. અને આજે જુઓ એ દિવસ આવી રહ્યો છે, બહુ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. વિશેષ વાત તો કરીશું, પણ આજના દિવસે અમે તમારા સૌ ભક્તોની ભાવના નિહાળીને બહુ રાજી થયા છીએ. કહેવાનું મન થાય કે વૈકુંઠ નાનું ભક્તો ઝાઝા થયા છે આજે. અને આવનારા સમયમાં શાર્લોટ ખાતે પણ એક ભવ્યથી ભવ્ય વ્રત ગણપુર ધામ મંદિરનું નિર્માણ થશે. ફ્લોરેન્સ ખાતે પણ કાર્ય થઈ રહ્યું છે. અહીંયા હરિચરણ સ્વામી આવ્યા છે. અહીંયા કોલંબિયા વિસ્તારમાં પણ સરસ મજાનું એક આગળ કામ થશે. આપણો ઈરાદો ઝાકમ જોડ કરીને લોકોને આકર્ષિત કરવાનો નથી. જેની પાસે તત્વ હોય છે, જેની પાસે પરંપરા હોય છે, જેની પાસે ભગવાનના આશીર્વાદ હોય છે, એને ઝાકમ જોડની જરૂરત હોતી નથી. જેની પાસે નથી એની પાસે એની સિવાય કોઈ છૂટકો નથી. તો વાલા ભક્તજનો, સત્સંગ કલ્યાણનો છે. કલ્યાણની વાત આમાં મુખ્ય રહી છે અને કલ્યાણ વાસ્તે આ બધું છે. અહીંયા શાસ્ત્ર શ્રીમદ ભાગવતજી છે. અહીંયા મંદિરની અંદર દેવ અને દેવના અર્ચા સ્વરૂપો પરમેશ્વરના પધારશે. અહીંયા સંતો છે એ પરંપરાને ભરેલા છે. તો અહીંયા જે સળંગી સંપ્રદાયની વાત થઈ, દેવ, મંદિર, શાસ્ત્ર, આ ત્રણેયનું પોષણ કરતા આચાર્ય, સંત અને હરિભક્ત, આ 6 અંગનો બનેલો જે મૂળ સંપ્રદાય છે એ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય છે. તો એમાં આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. તો બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના. આવતીકાલે જ્યારે મહારાજ અહીંયા વિરાજમાન થશે, આપણા પવિત્ર ભૂદેવ શાસ્ત્રી સ્વામીએ કહ્યું તે પ્રમાણે આપણા પરંપરાગત જે પંડિત કહેવાય, બ્રાહ્મણ કહેવાય, એમના દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ થશે. તો એની અંદર ભગવાન પધારશે અને બીજો આપણે સંતોનો ખૂબ લાભ લેવાનો છે. અને એક ખાસ ભલામણ, નાના મોટા જે સ્વભાવો આપણને સત્સંગની અંદર અંતરાય રૂપ હોય ને એનાથી બચવાની બહુ જરૂરત છે. એક લક્ષ્ય, એક મના સાથે ચાલવાની વાત છે. અસંભવમાંથી સંભવ કરાવી દે એવા પરમાત્મા આપણી સાથે છે. ભાઈ વિચાર કરો, 2 દિવસ પહેલા તો અહીંયા સીઓ મળ્યો, એવા શુભ સમાચાર અમને શાસ્ત્રીજી આપ્યા. અને આજે આપણે બધા મંદિરની અંદર બેઠા છીએ. ભાઈ ધન્યવાદ તમને પણ. હો ભાઈ રાકેશભાઈ, રોહનભાઈ, આપણા સરસ મજાના કોન્ટ્રાક્ટર. 15 દિવસ પહેલા પરિસ્થિતિ થોડી જુદી હતી, પણ આજે ભગવાનની, જો આની જ મજા છે. શ્રીજી મહારાજ કે ભગવાન પોતાના ભક્તને જેમ જેમ કસણીમાં રાખે ને એમ ભગવાનના ભક્તે રાજી થવું અને એમ વિચારવું કે ભગવાન મારાથી વધુ નિકટ છે, મારી પર વધારે આશીર્વાદ આપી રહ્યા છે. બાકી સારી વ્યવસ્થા અને સારા સમયમાં તો બધું થાય. શ્રીજી મહારાજ પોતે અનંત કોટી બ્રહ્માંડના ધણી. આપણે એવું કહીએ કે એના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એટલા મોટા મહારાજ આ પૃથ્વી પર આવે અને દુબળી ભટ્ટના 12 પૈસા પણ સ્વીકારે, મોટા મોટા જાગીરદારોના દરબારોના પણ પૈસા સ્વીકારે. એમ મંદિરો કર્યા છે. આમ કઈ ચપટી વગાડે ને તો કેટલાય મંદિરો થાય, પણ એમાં ભગવાનને રસ નથી. કેમ કે આ મંદિરની અંદર તન મન ધનથી જેને સેવા કરી હોય ને એને જ આ મંદિરનું મમત્વ થાય, પોતાપણું મનાય. મેં આમાં કંઈક દાન આપ્યું હોય, મેં કંઈક શ્રમ યજ્ઞ કર્યો હોય, ભાઈ આ મંદિરની જગ્યા લેવાની ત્યારથી ખાસ મુહૂર્તથી આરંભી મેં જોયું છે તમે બધા ભક્તોનો ભાવ. તો માટે કહું છું, નાના મોટી જે બાબતો હોય એનાથી બચવાની જરૂરત છે. આવા મહારાજ મળ્યા આપણને, આવું મંદિર, આવો સંપ્રદાય, આવા સંતો પ્રાપ્ત થયા હોય ત્યારે સ્વામી કે નિષ્કાળ સ્વામી, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને કરો છો તમે ગોળખોળ. એટલે ગોળખોળ કરવું નહીં. આપણને આવું મહારાજ મળ્યા છે, આવું મંદિર મળ્યું છે, એનું અહોપણું રાખવું. અને આ મંદિરમાં જો સેવા કરશું ને તો હું એટલું ચોક્કસ કહું કે અંતકાળ આવે ને તો અનંત કોટી બ્રહ્માંડના ધણીનો કોલ છે કે મારો દ્રઢ આશ્રિત મારા સત્સંગમાં સેવા કરતો હોય એને અંતકાળે જરૂર મારે તેડવા જાવું. એ આ સંપ્રદાયની રીત છે. તો આપ સર્વને ખૂબ ભગવાન બળ આપે. આપણી પાસે ખૂબ સંતો આવ્યા છે. સમય સ્વાભાવિક છે ઓછો હોઈ શકે, સન્માન બી લેવાના હોય, વ્યવસ્થાઓ સાચવવાની. હમણાં શાસ્ત્રીજી કહ્યું છે મૂર્તિઓનો અભિષેક બી થનાર છે. થોડો ઘણો સમય આગો પાછો થાય તો ચલાવી લેવાનો. 3 દિવસનો કાર્યક્રમ છે, બરોબર. શોર્ટમાં આપણે ગાગરમાં સાગર સમાવવાની વાત છે, તો થોડું ઘણું બધા એડજસ્ટ કરી લેજો. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામી.